દુષ્કાળ પરિસ્થિતિને પગલે ડુંગર પર વસવાટ કરતા આદિવાસી પરિવારના બાળકોને પૂરતું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જે તે શાળાઓમાં ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ ડાંગ જિલ્લાની મોટાભાગની સ્કૂલોમાં આ સુવિધાઓ શિક્ષણનું સત્ર ચાલુ થઈ જવા છતાં પણ ચાલુ નથી થઈ। ત્યારે બાળકોને ચાલુ વરસાદમાં જંગલની કેડીએ પગપાળા પ્રવાસ ખેડીને ભયજનક રીતે શાળાએ પહોંચવું પડી રહ્યું છે અથવા તો શાળાએ જવાનું પણ ટાળી રહ્યા છે। ડાંગ જિલ્લાના કેટલાક ગામો અભયારણ્ય વિસ્તારમાં હોય, ગાઢ જંગલમાં વન્ય પ્રાણીઓના હુમલા પણ દહેશત છવાય છે, ત્યારે પણ બાળકો ફફડતા જીવે શાળાએ જવા મજબૂર બન્યા છે। તે ઉપરાંત કેટલાક ઊંડાણના ગામોથી આવતા વિદ્યાર્થીઓને ડુબાવ નાડું હોય તો પ્રવાસમાં ભારે વરસાદને પગલે શાળાએ વહેલા જવાની લહેરમાં ધસમસતી કોતર કે વહેણ ઓળંગવી પડે છે। ત્યારે રાજ્ય સરકારની આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વનબંધુ કલ્યાણ જેવી રૂપકડી યોજનાઓ માત્ર કાગળ પર જ ચાલતી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે જો ડાંગ જિલ્લામાં ભલે કોમર્શિયલ વાહનો ન હોય, પરંતુ એસટી વિભાગ પાસે મિની બસ પણ ઉપલબ્ધ હોય, અધિકારીઓ દ્વારા શાળાઓના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે રૂટ નક્કી કરી સરકાર ગ્રાન્ટ ચૂકવે છે, તો તેની સુવિધા પણ આદિવાસી વિદ્યાર્થીઓને મળે તે જરૂરી છે। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ।